ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ ટુ આઈસીડી એકેડેમીમાં તમારું સ્વાગત છે. સાથે પ્રિલિમ બુસ્ટર ન્યૂઝ ડિસ્કશનમાં પણ તમારું સ્વાગત છે. આપણે દરરોજ સવારે 6 વાગે પ્રિલિમ બુસ્ટર ન્યૂઝ ડિસ્કશન કરીએ છીએ અને આ પ્રિલિમ બુસ્ટર જે આપણે એમસીક્યુ મારફતે કરીએ છીએ. આ એમસીક્યુ જે આવનારી જીપીએસસી પ્રિલિમમાં ખાસ ઉપયોગી રહેશે. તો શરૂ કરીએ જેમ આપણે રોજ કરીએ એ રીતે. આજનો પહેલો પ્રશ્ન ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનથી સંબંધિત છે. ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અને એને લગતા 3 વિધાનો બનાવ્યા છે અને એમાંથી આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે. પહેલું વિધાન, આ અભિયાન પ્રવાસી મજદૂર તથા ગ્રામ્ય નાગરિક માટેનું છે. હોઈ શકે, ખબર નથી. બીજું છે, આ મિશન મોડ અભિયાન સમગ્ર ભારતમાં લાગુ થશે. ખબર નહીં. ત્રીજું છે, આ અભિયાન માટે 50 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. હોઈ શકે, ખબર નથી. 50 કરોડ બહુ ઓછા લાગે છે. આમાંથી આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે અને આ છે આપણા ઓપ્શન. તો સૌથી પહેલાં આપણે એની સમજ મેળવી લઈએ. તો ભારત સરકારે વિડીયો કોન્ફરન્સ દ્વારા 20 જૂનના રોજ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન લોન્ચ કર્યું છે અને આ અભિયાન થકી પ્રવાસી મજૂરો તથા ગ્રામ્ય નાગરિકો કે જે લોકડાઉનના કારણે પરત ફરેલા છે એમને સશક્ત કરવા માટે તથા એમના રોજગારની તકો ઊભી કરવા માટે આ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. આ અભિયાન કે જે 125 દિવસ ચલાવવામાં આવશે અને એના માટે 50,000 કરોડ કે એનું ફંડિંગની જોગવાઈ કરવામાં આવી છે. આ અભિયાન છે એ 6 રાજ્યોના 116 જિલ્લાઓમાં ચલાવવામાં આવશે. 6 રાજ્યો કયા કયા છે? તો બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા અને ઝારખંડ. તમે જોઈ શકો છો અહીંયા. આમાં આપણું ગુજરાત નથી. કેટલા? 6 રાજ્યોના 116 જિલ્લાઓ. 116 જિલ્લાઓ. જો આમાં ગુજરાત નથી તો આપણે આ જિલ્લાઓ જોવાની જરૂર નથી. ડાયરેક્ટ આપણે ફિગર જોઈ લઈએ. 116 છે. આ જે 116 જિલ્લા છે એ એવા છે કે જેમાં 2/3 પ્રવાસી મજૂરો, અંદાજિત 67 લાખ માઇગ્રન્ટ વર્કર કે જે 2/3 પ્રવાસી મજદૂરો હોવાનો અંદાજ છે. આ જે જિલ્લાઓ 116 છે એમાં. જોઈએ હવે એના વિધાનો. તો પહેલું વિધાન, આ અભિયાન પ્રવાસી મજૂર તથા ગ્રામ્ય નાગરિક માટેનું છે. સાચી વાત છે. બીજું વિધાન, આ મિશન મોડ અભિયાન જે સમગ્ર ભારતમાં લાગુ થશે. શું લાગે છે? આ ખોટું છે. સમગ્ર ભારતમાં લાગુ થશે નહીં, કારણ કે 6 રાજ્યો અને 116 જિલ્લાઓમાં થશે. અને ત્રીજું છે, આ અભિયાન માટે 50 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. શું છે આમાં? તો આ પણ ખોટું જ છે. ત્રીજું પણ ખોટું છે. 50 કરોડ રૂપિયા, જો 50,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો બીજું અને ત્રીજું ખોટું થશે. આપણે ઓપ્શનમાં થોડી ભૂલ છે. ઓનલી વન, એક જ સાચું છે. પહેલું એકલું સાચું છે કે આ અભિયાન જે પ્રવાસી મજૂર અને ગ્રામ્ય નાગરિક માટેનું છે. આ અભિયાન જે સમગ્ર ભારતમાં નહીં પરંતુ 6 રાજ્યો અને એના 116 જિલ્લામાં લાગુ કરવામાં આવશે અને આ અભિયાન માટે 50,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો એક પહેલું વિધાન જ સાચું છે. આ ઓપ્શનમાં આપણે નથી, એટલે ઈ ઓપ્શન રાખી દઈએ અને ઓનલી વન. બીજું જોઈએ. તો બીજું છે, ગ્લોબલ ટ્રેન્ડ્સ રિપોર્ટથી સંબંધિત છે. ગ્લોબલ ટ્રેન્ડ્સ રિપોર્ટ જોઈએ. આ રિપોર્ટ UNHRC નામની સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. હોઈ શકે, ખબર નથી. બીજું છે, આ રિપોર્ટ મુજબ વર્ષ 2019માં આશરે 8 કરોડ લોકોનું બળપૂર્વક સ્થળાંતરણ થયું છે. હોઈ શકે. ત્રીજું છે, વર્ષ 2014થી યમન રેફ્યુજીના સ્ત્રોત તરીકે પ્રથમ સ્થાને રહ્યું છે. ખબર નહીં. આમાંથી આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે અને આ છે આપણા ઓપ્શન. તો સૌથી પહેલાં આપણે એની સમજ મેળવી લઈએ. શા માટે ન્યૂઝમાં છે? તો 20 જૂનના રોજ વર્લ્ડ રેફ્યુજી ડે ઉજવવામાં આવે છે અને આ દિવસના અગાઉમાં UNHRC દ્વારા એનો વાર્ષિક ગ્લોબલ ટ્રેન્ડ્સ રિપોર્ટ રજૂ કરવામાં આવે છે. આ UNHRCનું પૂરું નામ શું છે? યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજી. આ રિપોર્ટમાં વિશ્વના રેફ્યુજીઓની સંખ્યા ગણવામાં આવે છે. સાથે એનું ટ્રેકિંગ કરવામાં આવે છે. રેફ્યુજી ઉપરાંત આંતરિક સ્થળાંતર પામેલા લોકો પોતાના વતન પરત
પરત ફરેલા લોકો, શરણાર્થીઓ, રાજ્યવિહીન લોકો તથા અન્ય સંબંધિત લોકોનું ટ્રેકિંગ કરવામાં આવે છે. આ રિપોર્ટ મુજબ 2019ના અંત સુધીમાં 80.5 મિલિયન યાની કે આશરે 8 કરોડ જેટલા લોકોનું બળપૂર્વક સ્થળાંતરણ થયું હતું અને એમાં પણ અડધા તો બાળકો હતા. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર થયેલા લોકો પૈકી 2/3 લોકો 5 દેશોના કયા? સિરિયા, વેનેઝુએલા, અફઘાનિસ્તાન, દક્ષિણ સુદાન અને મ્યાનમારના. અને વર્ષ 2014થી રેફ્યુજીઓના સ્ત્રોત તરીકે સિરિયા છે એ પ્રથમ ક્રમે રહ્યું છે. તમે 2018ના ડેટા જોઈ શકો છો અને 2019ના. 2019માં આપણે જોઈએ તો 79.5 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ, તો અરાઉન્ડ 8 કરોડની વાત છે. હવે યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીની આપણે થોડી વાત કરી લઈએ, UNHRCની. તો એની વર્લ્ડ વોર 2 પછી, બીજા વિશ્વયુદ્ધ પછી 1950માં એની સ્થાપના કરવામાં આવી. એનું હેડક્વાર્ટર જેનેવા, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. તે એક મેમ્બર છે, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ ગ્રુપનો મેમ્બર છે અને એને 2 વાર નોબેલ પીસ પ્રાઇઝ પણ મળેલ છે, એક 1954માં અને એક 1981માં. જોઈએ હવે એના વિધાનો. તો પહેલું વિધાન, આ રિપોર્ટ UNHRC નામની સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. સાચી વાત છે. બીજું છે, આ રિપોર્ટ મુજબ 2019માં આશરે 8 કરોડ લોકોનું બળપૂર્વક સ્થળાંતરણ થયું છે. આ પણ સાચી વાત છે. 79.5 મિલિયન એટલે કે આશરે 8 કરોડ લોકોનું, એટલે બીજું પણ સાચું છે. અને ત્રીજું છે કે વર્ષ 2014થી યેમન રેફ્યુજીના સ્ત્રોત તરીકે પ્રથમ સ્થાને રહ્યું છે. ખોટું છે. યેમનની જગ્યાએ શું આવશે? તો સિરિયા આવશે, સિરિયા. તો ત્રીજું ખોટું છે, પહેલું અને બીજું સાચું છે. તો આપણો જવાબ એ છે, પહેલું અને બીજું સાચું. જોઈએ આગળનો પ્રશ્ન. આ પ્રશ્ન RIC ગ્રુપિંગથી સંબંધિત છે. RIC ગ્રુપિંગ શું છે જોઈએ આપણે. એને લગતા 3 વિધાનો, એમાંથી આપણે સાચા વિધાન પસંદ કરવાના છે. તો પહેલું વિધાન છે, RICમાં 3 દેશોનો સમાવેશ થાય છે, જે રશિયા, ભારત અને ચીન છે. હોઈ શકે, ખબર નથી. બીજું છે, આ ગ્રુપિંગની શરૂઆત 1990ના દશકના અંત સમયમાં થઈ હતી. ખબર નહીં. અને ત્રીજું છે, આ ગ્રુપ જે વિશ્વની 33% GDP તથા 19% જમીનનો ભાગ ધરાવે છે. વાત તો કંઈક સાંભળી છે, ખબર નહીં તો પણ. અને આમાંથી આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે અને આ છે આપણા ઓપ્શન્સ. સૌથી પહેલાં તો આ શા માટે ચર્ચામાં છે? તો રિસેન્ટલી તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 23 જૂને RICની મિટિંગમાં એ ભારત ભાગ લેશે. RICમાં કયા કયા દેશો છે? તો રશિયા, ઇન્ડિયા અને ચાઇના. જોઈએ RIC વિશે આપણે થોડું. તો RIC છે એ એક સ્ટ્રેટેજિક ગ્રુપ છે, સ્ટ્રેટેજિક ગ્રુપ, અને જેની રચના 1990ના દશકના અંત સમયમાં કરવામાં આવેલી હતી. આ માટેનું નેતૃત્વ છે એ એક રશિયન રાજનેતાએ કર્યું હતું. નામ આપણે કામનું નથી. આ ગ્રુપની સ્થાપના એ પશ્ચિમી એલાયન્સના સંતુલન તરીકે કરવામાં આવેલી હતી. વેસ્ટર્ન એલાયન્સ, અમેરિકાને એ બધાના કાઉન્ટર બેલેન્સ માટે. જો કે હવે તો એ કંઈક જુદું જ લાગે છે, કેમ કે RICમાં ઇન્ડિયા છે અને ચાઇના છે. તો એ વખતે 1990માં સિચ્યુએશન જુદી હશે અને અત્યારની સિચ્યુએશન થોડી જુદી છે. એ વખતે અમેરિકાને કાઉન્ટર કરવાની વાત થતી હતી અને અત્યારે ચાઇનાને કાઉન્ટર કરવાની વાત ચાલી રહી છે. જોઈએ શું છે. આ દ્વારા અમેરિકા કેન્દ્રિત જે રશિયા છે એની નીતિનો અંત આવશે. આ ગ્રુપની વાત છે જે 1990માં RIC બનાવ્યું હતું એ વખતની વાત છે. અને ભારત સાથેના જૂના સંબંધો છે એ પુનઃજીવિત થશે તથા ચીન સાથેની નવી મિત્રતા કે જે ગાઢ બનશે. અને એના વિચાર ઉપર રશિયા દ્વારા આ ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી. RIC છે એ વૈશ્વિક ગ્રુપની જે વૈશ્વિક GDP છે એના 33% અને આપણે જમીનની વાત કરીએ તો કે 19% વૈશ્વિક જમીનનો ભાગ ધરાવે છે. જોઈએ હવે એના આપણે વિધાનો. તો પહેલું વિધાન હતું કે RICમાં 3 દેશોનો સમાવેશ થાય છે, જે રશિયા, ભારત અને ચીન છે. સાચી વાત છે. બીજું છે, આ ગ્રુપિંગની શરૂઆત 1990ના દશકના અંત સમયમાં થઈ હતી. આ પણ સાચી વાત છે, જો કે સમય બદલાયો છે, યાદ રાખજો. અને ત્રીજું છે, આ ગ્રુપ જે વિશ્વની 33% GDP તથા 19% જમીન ભાગ ધરાવે છે. ત્રીજું પણ સાચું છે. તો 3 વિધાનો આપણા સાચા છે. આપણો જવાબ બનશે ડી. ડી આપણો સાચો જવાબ છે.
જોઈએ આગળનો પ્રશ્ન, આઈ લેબથી સંબંધિત છે. આઈ લેબ જોઈએ એના વિધાનો. નંબર 1, આઈ લેબ એ ભારતની પ્રથમ ચલિત યાની કે મોબાઈલ ચેપી રોગ ચકાસણી લેબ છે. મોબાઈલ ફેઝ એટલે કે સ્થળાંતરણ કરી શકે એવું ચલિત. બીજું છે, તેની રચના આંધ્રપ્રદેશ મેડટેક ઝોન લિમિટેડ દ્વારા કરવામાં આવી છે. ખબર નહીં. ત્રીજું છે, આ લેબ દેશના દુર્ગમ વિસ્તારો તથા છેવાડાના અંતર સુધી કોવિડ-19ની ચકાસણી સુવિધા પહોંચાડવા માટે બનાવવામાં આવી છે. હોઈ શકે. અને ત્રીજું સોરી 3 પતી ગયા. આમાંથી આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે અને આ છે આપણા ઓપ્શન્સ. જોઈએ એના વિશે થોડી માહિતી. તો તાજેતરમાં ભારતની પ્રથમ ચલિત, તમે જોઈ શકો છો, ભારતની પ્રથમ ચલિત આઈ લેબ એટલે કે ચેપી રોગોની ચકાસણી લેબ એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તેનું લોન્ચિંગ છેવાડાના અંતર કે વિસ્તાર સુધી કોવિડ-19ની ચકાસણી સુવિધા પહોંચી શકે એ હેતુથી કરવામાં આવ્યું છે. તેની રચના ATMZ, તમે અહીંયા જોઈ શકો છો ATMZ, આની રચના છે એ ATMZ એટલે શું? એ ફોર આંધ્રપ્રદેશ મેડટેક ઝોન લિમિટેડ, ATMZ દ્વારા કરવામાં આવી છે. તેની રચના છે એ નેશનલ બાયોફાર્મા મિશન હેઠળ કરવામાં આવી છે. આ નેશનલ બાયોફાર્મા મિશન શું છે એને લગતો આપણે બીજો MCQ બનાવ્યો છે. તો આ માટે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી દ્વારા કોવિડ કમાન્ડર સ્ટ્રેટેજી હેઠળ આ લેબ બનાવવામાં આવી છે. એને સહાય કરવામાં આવી છે એમના દ્વારા. અને આ લેબ છે એ દેશના દુર્ગમ વિસ્તારોમાં જઈ શકે છે તથા પ્રતિ દિવસ 25 RT-PCR ટેસ્ટિંગ, પછી 300 એલિઝા ટેસ્ટ તથા વધારામાં ટીવી નહીં પરંતુ ટીબી છે, ટીબી અને HIV પરીક્ષણ પણ કરી શકશે. જોઈએ હવે એના વિધાનો. તો પહેલું વિધાન શું હતું? આઈ લેબ એ ભારતની પ્રથમ મોબાઈલ ચેપી રોગ ચકાસણી લેબ છે. સાચી વાત છે, પ્રથમ ચલિત લેબ છે, તો પહેલું સાચું છે. બીજું છે, તેની રચના આંધ્રપ્રદેશ મેડટેક ઝોન લિમિટેડ દ્વારા કરવામાં આવી છે. સાચી વાત છે, એની રચના AMTZ અંતર્ગત કરવામાં આવી છે. બીજું પણ સાચું છે. ત્રીજું છે, આ લેબ છે એ દેશના દુર્ગમ વિસ્તારો તથા છેવાડાના અંતર સુધી કોવિડ-19ની ચકાસણી સુવિધા પહોંચાડવા માટે બનાવવામાં આવેલી છે. આ પણ સાચું જ છે. તો 3 વિધાનો સાચા છે. આપણો જવાબ બનશે ડી. જોઈએ આગળનો પ્રશ્ન. આપણે વાત કરીએ કે આ જે આઈ લેબ છે એ કોના હેઠળ બનાવવામાં આવી હતી? તો નેશનલ બાયોફાર્મા મિશન હેઠળ. તો આ નેશનલ બાયોફાર્મા મિશનની આપણે વાત કરીએ તો એને લગતા 3 વિધાનો બનાવ્યા છે અને એમાંથી આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે. પહેલું વિધાન છે, આ મિશનમાં વર્લ્ડ બેંકનો પણ ફાળો છે. હોઈ શકે, ખબર નથી. બીજું છે, આ મિશનનું અમલીકરણ એ બિરાક નામની સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ખબર નહીં. અને ત્રીજું છે, આ મિશન હેઠળ સરકારે ઇનોવેટ ઇન ઇન્ડિયા I3 કાર્યક્રમ લોન્ચ કરેલ છે. ખબર નહીં. તો આમાંથી આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે અને આ છે આપણા ઓપ્શન્સ. તો સૌથી પહેલાં આપણે એની સમજ મેળવી લઈએ. ભારતમાં બાયોફાર્માસ્યુટિકલના વિકાસને વેગ આપવા માટે એના હેતુથી નેશનલ બાયોફાર્મા મિશનની શરૂઆત કરવામાં આવી હતી. શું? બાયોફાર્માસ્યુટિકલ ડેવલપમેન્ટ માટે નેશનલ બાયોફાર્મા મિશનની શરૂઆત કરવામાં આવી હતી. આ છે એક ઇન્ડસ્ટ્રી, એક ઉદ્યોગ શિક્ષણ જગત એકેડેમિક કોલોબરેટિવ મિશન, યાની કે એક ઉદ્યોગ એકેડેમિક એટલે કે શિક્ષણ જગત સહયોગ મિશન છે. અને આ મિશન છે એ 1500 કરોડના ખર્ચે વર્ષ 1970માં લોન્ચ કરવામાં આવ્યું હતું, જેની અંદર 50% ફંડિંગ એ વર્લ્ડ બેંકની લોનનું પણ છે. આ મિશનનું અમલીકરણ છે એ બિરાક યાની કે બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે. આ મિશન હેઠળ બાયોફાર્મા ક્ષેત્રમાં ઉદ્યમશીલતા તથા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુથી ઇનોવેટિવ ઇન ઇન્ડિયા I3 કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો. અને આ મિશનના 4 મુખ્ય ધ્યાનબિંદુ છે: વિકાસ, ક્ષમતા નિર્માણ, અપગ્રેડ, ઉદ્યોગ એકેડેમિક લિંકેજ. તમે જોઈ શકો છો નેશનલ બાયોફાર્મા મિશન, પછી ઇન્ડસ્ટ્રી એકેડેમિક એટલે કે એક ઉદ્યોગ એકેડેમિક શિક્ષણ જગત સહયોગ મિશન છે, ઇનોવેટ ઇન ઇન્ડિયા I3. જોઈએ આપણે એના વિધાનો. તો પહેલું વિધાન છે,
કે આ મિશન જેમાં વર્લ્ડ બેંકનો પણ ફાળો છે. સાચી વાત છે, 50% લોન વર્લ્ડ બેંકે પણ આપેલી છે. બીજું છે આ મિશનનું અમલીકરણ બિરાક નામની સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ પણ સાચું છે. બિરાક એનું પૂરું નામ શું? બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસિસ્ટન્ટ કાઉન્સિલ. ત્રીજું છે આ મિશન હેઠળ સરકારે ઇનોવેટ ઇન ઇન્ડિયા I3 કાર્યક્રમ લોન્ચ કરેલ છે. આ પણ સાચું છે. આ પહેલાં ત્રણેય વિધાનો સાચા છે. આપણો જવાબ બનશે ડી. આ પહેલાં ત્રણેય વિધાનો સાચા છે. મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે, પથ્થરો તરી જાય ને ફૂલડા ડૂબી જાય છે. આ પંક્તિ કોની છે? આ જે લાઈન છે, પથ્થરો તરી જાય ને ફૂલડા ડૂબી જાય છે, ઘણું બધું આપણને કહી જાય છે. અને આ લાઈન કોની છે? ઘણીવાર એક્ઝામમાં પૂછાયું પણ છે. તો આ લાઈન કોની છે? કરસનદાસ માણેકની. અને બીજું છે बीच रास्ते से लौटने का कोई फायदा नहीं, लौटने पर भी उतनी ही दूरी तय करनी पड़ेगी जितनी दूरी तय कर लक्ष्य तक पहुंच सकते हैं. અત્યારે COVID-19 હોય કે પછી કોઈ એક્ઝામ રદ થતી હોય કે પેપર લીક થતું હોય, તો આ બધાથી કંટાળીને 1-2 વર્ષ સુધી મહેનત કરી હોય અને તમે વચમાંથી ગીવઅપ કરવાની વાત કરો તો આ ખોટું કહેવાય. એ યોગ્ય નથી. કેમ કે તમે જો તૈયારી છોડીને પાછા જોબ પર લાગી જશો તો જે સેલેરી મળે અને તમે સેટ થો તો એટલો સમય લાગે કે એટલા સમયમાં તો તમે ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરી લીધી હોત. એટલે તો કહ્યું છે કે લौटने पर भी उतनी ही दूरी तय करनी पड़ेगी जितनी दूरी तय कर लक्ष्य तक पहुंच सकते हैं. મિત્રો આવી જ પોસ્ટ તમે જોઈતી હોય તો ઇન્સ્ટાગ્રામ પર ICD એકેડેમીને ફોલો કરી શકો છો. તો બસ આજે આટલું જ છે. મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.